તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં અંબાજી માના દર્શન કરવા મિત્રો પગપાળા કરીને મિત્રો હાલીને ભાઈ છેટ અંબાજી સુધી જતા હોય છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો જો તમે ત્યાં જતા હોય તો મિત્રો ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ત્યાં જતા વખતે મિત્રો એટલી બધી ભીડ હોય છે, એટલા બધા લોકો ચાલીને જતા હોય છે, જેના કારણે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા છે। તમે જે આગળ ફોટો જોયો મિત્રો વાત કરી તો ગઈકાલે મોડાસામાં મિત્રો વાત કરી તો એક અકસ્માત થયો હતો। તેમાંથીની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે વારંવાર મિત્રો વાત કરી તો ગુજરાતમાં અકસ્માતો થતા હોય છે, જેમાંથી મિત્રો વાત કરી તો જે રીતે લોકો એક સાથે ચાલીને જઈ રહ્યા છે અત્યારે મિત્રો અંબાજી ખાતે, તેમાંથીની જ મિત્રો વાત કરી તો ત્યાં ઘણા બધા અકસ્માતો થાય એ પહેલા તમે ખાસ કરીને ભાઈ સાવધાન થઈ જજો અને આ વિડીયો બને એટલો શેર કરજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો છે દર્શન કરવા જતા હોય છે, મોજ કરતા હોય છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો છે અકસ્માતનો ભોગ બની જતા હોય છે, તો એને ખાસ કરીને આ વિડીયો શેર કરી દીજો, કારણ કે મિત્રો તમારા ખડકની મોજના કારણે મિત્રો તમારો જીવ જઈ શકે છે। સાથે મિત્રો વાત કરી તો અંબાજી માના દર્શન કરવા જતા વખતે મિત્રો વાત કરી તો એક સાથે ન હાલવું મિત્રો, જ્યાં મિત્રો વાત કરી તો એક સાથે હાલશે તો ભીડ વધારે થશે, એક પછી એક હાલો તો મિત્રો વાત કરી તો ભીડ ઓછી થઈ શકે છે। સાથે સાથે મિત્રો વાત કરી તો કોઈ પણ એવા ટ્રકો હોય છે જે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં જે દારૂ પીને ટ્રકો ચલાવે છે તેનાથી ખાસ કરીને સાવચેતી રાખજો અને ટ્રકો ભાળીને ભાઈ બિલકુલ દૂર રહેજો, કારણ કે મિત્રો ટ્રક વાળાનો વિશ્વાસ ન કરાય, ક્યારે ક્યાં ઠોકી દે નક્કી ન કહેવાય। તો સૌથી પહેલા મિત્રો આ વિડીયો બધા લોકોને શેર કરી દો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો ગુજરાતથી પગપાળા કરવા અંબાજી જાય છે। તો ખાસ કરીને આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જય અંબાઈમાં લખવાનું બિલકુલ ભૂલો નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।